અમદાવાદમાં રથયાત્રા પહેલા રૂટ પર આવતા જર્જરિત મકાનોની ચકાસણી કરવામાં આવશે। શહેરના મેયર, ડેપ્યુટી મેયર, તમામ કમિટીના ચેરમેન અને અધિકારીઓ રૂટ પર ભયજનક મકાનો અંગે ચકાસણી કરશે। મધ્ય ઝોનમાં હાલમાં 447 જેટલા ભયજનક મકાન છે, જેમાં 20 મકાનો ઉતારી લેવામાં આવ્યા। જો કે હજુ પણ અનેક ખખડધજ મકાનો હયાત છે, તેથી ભયજનક મકાનો નીચે મોટી સાઇઝના બેનર લગાવવા નિર્ણય કરાયો છે। આવા મકાનો નીચે એમસી અને સ્થાનિક પોલીસની ટીમો પણ ઊભી રાખવામાં આવશે। રથયાત્રાને લઈને પ્રશાસન સજ્જ જોવા મળી રહ્યું છે। રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ પર પોલીસે રિહર્સલ પણ કર્યું છે, સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવી છે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળે તેને લઈને પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે। હેલિકોપ્ટરથી પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। રથયાત્રા ખૂબ જ મોટા ઉત્સવના રૂપે અમદાવાદમાં ઉજવવામાં આવે છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નીકળે છે, 7મી જુલાઈએ આ રથયાત્રા નીકળનારી છે, ત્યારે અમદાવાદમાં આ રથયાત્રાને લઈને પોલીસ પણ સજ્જ બની છે। રથયાત્રાના રૂટ પર હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું। રથયાત્રાના દિવસે પણ હેલિકોપ્ટરની મદદથી હવાઈ સર્વેલન્સ કરવામાં આવશે અને તેના ભાગરૂપે પોલીસ અધિકારીઓએ આજે રિહર્સલ પણ કર્યું। આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની બંદોબસ્તની તૈયારી નિમિત્તે આજરોજ જે રથયાત્રા રૂટ વિસ્તાર છે એના એરથી સર્વેલન્સ અને રિહર્સલ કરવામાં આવ્યું। આગામી 7 જુલાઈના રોજ જે રથયાત્રા બંદોબસ્ત છે તે સમયે પણ જે ડ્રોન અને હિલિયમ માઉન્ટેડ બેલૂન જે છે એના દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવશે। એની સાથે સાથે જે હેલિકોપ્ટર છે એના દ્વારા પણ જે આખા રૂટ છે એના ઉપર સર્વેલન્સ કરવામાં આવશે। અને આ જે અત્યારે રિહર્સલ કરવામાં આવ્યું એમાં ઉપરથી જે રથયાત્રાના રૂટ છે એમાં જે કોટ વિસ્તાર છે, સંવેદનશીલ વિસ્તાર છે, એમાં અત્યારે પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી હતી, એ પણ ચકાસવામાં આવ્યું અને રથયાત્રાના દિવસે અહીંયાની પણ જે ફૂટેજ છે એ કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવશે। રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ સતર્ક બની છે। અલગ અલગ પ્રકારે મોનિટરિંગ કરવામાં આવ્યું છે, સુરક્ષા બંદોબસ્ત પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ આ વખતે રથયાત્રા રૂટ પર હેલિકોપ્ટરથી પણ નજર રાખવાનું છે। આપ જોઈ રહ્યા છો કે આ જે રિહર્સલ જે બંદોબસ્ત થવાનો છે એ પહેલા પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની વાત કરું તો રથયાત્રાનો રૂટ છે 18 થી 20 કિલોમીટર સુધીનો રૂટ છે। તમામ રૂટ પર પોલીસ દિવસ દરમિયાન જે ગતિવિધિ લેવાની છે તમામ પર નજર રાખવાની છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે જ્યાંથી રથયાત્રા શરૂ થાય છે એની સાથે ત્યાંથી સરસ આખો રૂટ હેલિકોપ્ટર સર્વે એટલે કે બંદોબસ્ત રાખવામાં આવનાર છે, એને આવરી લેવામાં આવે છે। તેના ભાગરૂપે આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એર સર્વેલન્સ કરવામાં આવે છે હેલિકોપ્ટરની મદદથી। ત્યાર સુધી અલગ અલગ જે ઉપકરણો હોય છે ટેકનોલોજીની મદદથી અમદાવાદ શહેર પોલીસ સતર્કતા રાખતું હોય છે અને બંદોબસ્ત સુરક્ષા બંદોબસ્ત નજર રાખતું હોય છે। ત્યારે આ વખતે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે।